પ્રકટીકરણના પુસ્તકમાં એક સંખ્યા છે જેણે સદીઓથી લોકોને મૂંઝવણમાં મૂક્યા છે અને જેના પર ઘણી ચર્ચાઓ થઈ છે. 1,44,000. બરાબર, 1,44,000. આ કોણ છે? આપણા એક શ્રોતાએ જે સ્ત્રોતો મોકલ્યા છે તે આ રહસ્યના ઊંડાણમાં ઉતરે છે. શું આ શાબ્દિક રીતે ઇઝરાયેલના 12 કુળોમાંથી આવતા લોકો છે કે પછી આ કોઈ પ્રતિકાત્મક સંખ્યા છે? અને સૌથી મોટો સવાલ, અંતિમ સમયમાં એમની ભૂમિકા શું છે? હા, બિલકુલ. આજે આપણે આ જટિલ કોયડાના ટુકડાઓ જોડીને એક સ્પષ્ટ ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. અને આ ખબર છે, માત્ર એક સંખ્યાની વાત નથી. આપણા સ્ત્રોતો એવું દર્શાવે છે કે આ સંખ્યાને સમજવાથી બાઇબલની કેટલીક મોટી વાતોના તાળા ખુલે છે. જેમ કે ઈશ્વરનો હેતુ શું છે, મહાન વિપત્તિનો અર્થ શું છે, અને શા માટે કેટલાક લોકોને પ્રથમ ફળો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો ચાલો આ ગૂંચ ઉકેલવાની શરૂઆત કરીએ. ચાલો. તો સૌથી પહેલા અને સૌથી સ્પષ્ટ પ્રશ્નથી શરૂઆત કરીએ. પ્રકટીકરણ અધ્યાય 7. હા. એમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ઇઝરાયેલના દરેક કુળમાંથી 12,000 લોકોને મહોર મારવામાં આવી, જેનું કુલ સરવાળો 1,44,000 થાય છે. આ વાંચીને તો કોઈને પણ એવું જ લાગે કે આ મુક્તિ ફક્ત વંશીય યહૂદીઓ માટે જ છે. શું સ્ત્રોતો આ વાત સાથે સહમત છે? ના, બિલકુલ નહીં. અને આ જ સૌથી મોટો ગેરસમજ થવાનો મુદ્દો છે. અચ્છા? આપણા સ્ત્રોતો આનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે બાઇબલમાં જ્યારે ઇઝરાયલ શબ્દ આવે ત્યારે આપણે તરત જ કોઈ વંશીય જૂથ વિશે વિચારવાનું શરૂ ન કરવું જોઈએ. ઓકે. ઈશ્વરનો મૂળ હેતુ ક્યારે કોઈ એક જાતિ પૂરતો મર્યાદિત નહોતો. વંશીય ઇઝરાયલ તો એક માધ્યમ હતું, એક શરૂઆત હતી. એટલે કે સાચું ઇઝરાયલ તો આધ્યાત્મિક છે. આ વાત થોડી જટિલ છે. એટલે કે જે ઇઝરાયલ આપણે ઇતિહાસમાં જોઈએ છીએ તે અંતિમ ધ્યેય નહોતું? બરાબર. એ અંતિમ ધ્યેય ન હતું. આને સમજાવવા માટે સ્ત્રોતોમાં કેટલીક ઉપમાઓ છે જે મને લાગે છે કે આ મુદ્દાને ખૂબ સરળ બનાવશે. હા, અને તે ખૂબ જ સચોટ ઉપમાઓ છે. પહેલી છે બ્લુપ્રિન્ટની ઉપમા. વિચારો કે કોઈ આર્કિટેક્ટ એક ભવ્ય ઇમારત બનાવવા માંગે છે. તે સીધું બાંધકામ શરૂ નથી કરતો, બરાબર ને? ના, પહેલા નકશો બનાવે. હા, પહેલા તે કાગળ પર તેનો નકશો એટલે કે બ્લુપ્રિન્ટ બનાવે છે. એ બ્લુપ્રિન્ટ વાસ્તવિક ઇમારત નથી, પણ તે બતાવે છે કે વાસ્તવિક ઇમારત કેવી હશે. વંશીય ઇઝરાયલ એ જ બ્લુપ્રિન્ટ હતું. ઓહ, એટલે કે એક જીવંત મોડેલ જે દુનિયાને બતાવવા માટે બનાવવામાં આવ્યું હતું કે ઈશ્વરનો લોકોનો સમુદાય, તેમનું આધ્યાત્મિક મંદિર કેવું દેખાશે. બરાબર. અને એ વાસ્તવિક મંદિરમાં પછી કોઈ પણ દેશ કે જાતિનો વ્યક્તિ જોડાઈ શકે છે. આ ખરેખર એક સારો વિચાર છે. એકદમ. બીજી ઉપમા યાકૂબ, લેયા અને રાહેલની વાર્તામાંથી આવે છે. હા. આપણે જાણીએ છીએ કે યાકૂબનો સાચો પ્રેમ રાહેલ હતી, પણ સંજોગો એવા બન્યા કે તેને રાહેલને પામવા માટે પહેલા તેની બહેન લેયા સાથે લગ્ન કરવા પડ્યા. બરાબર. સ્ત્રોતો દલીલ કરે છે કે આ વાર્તા પણ એક પ્રતીક છે. ઈશ્વરની સાચી કન્યા તો આધ્યાત્મિક ઇઝરાયલ છે, જેમાં તમામ વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. હા, પણ તે કન્યા સુધી પહોંચવા માટે વંશીય ઇઝરાયલ સાથેનો સંબંધ એક જરૂરી પગથિયું હતું. અને મને લાગે છે કે ત્રીજી ઉપમા, ઇશ્માએલ અને ઇસ્હાકની, આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. હા, અબ્રાહમના બંને પુત્રો હતા. ઇશ્માએલ પહેલા જન્મ્યો હતો, પણ વારસદાર તે નહોતો. વારસદાર ઇસ્હાક હતો. હા, જે ઈશ્વરના વચન દ્વારા જન્મ્યો હતો. એ જ રીતે વંશીય ઇઝરાયલ ભલે પહેલા આવ્યું, પણ સાચો વારસદાર, સાચો પ્રથમજનિત એ આધ્યાત્મિક ઇઝરાયલ છે. એટલે કે જે લોકો વંશથી નહીં પણ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા અબ્રાહમના સંતાન બને છે. બરાબર. તો આ બધી ઉપમાઓનો સારાંશ એ છે કે 1,44,000 એ કોઈ વંશીય ક્લબ નથી. ના. તે વિશ્વાસ પર આધારિત એક જૂથ છે. સ્ત્રોતો મુજબ ખ્રિસ્તમાં આવ્યા પછી યહૂદી અને બિનયહૂદી વચ્ચેનો ભેદભાવ મટી જાય છે. એટલે કોઈપણ વ્યક્તિ જે વિશ્વાસ કરે છે તે આ જૂથનો ભાગ બની શકે છે. તમે એકદમ સાચો સારાંશ આપ્યો. આ જ સ્ત્રોતોનો મુખ્ય મુદ્દો છે. તે સર્વસમાવેશકતાની વાત છે, બહિષ્કારની નહીં. ઠીક છે, તો આપણે એ સ્થાપિત કર્યું કે તેમની ઓળખ આધ્યાત્મિક છે, વંશીય નહીં. પણ આનાથી બીજો પ્રશ્ન ઊભો થાય છે. તો પછી તેમની ખાસિયત શું છે? શા માટે ફક્ત 1,44,000?
સ્ત્રોતો તેમને માણસોમાંથી ઉદ્ધાર પામેલા પ્રથમ ફળો કહે છે. આ પ્રથમ ફળોનો અર્થ શું છે? પ્રથમ ફળો એ ખેતીમાંથી લેવાયેલો શબ્દ છે. પ્રાચીન સમયમાં ખેડૂતો એમની લણણીનો પહેલો અને શ્રેષ્ઠ ભાગ ઈશ્વરને અર્પણ કરતા. હા, તે આખી ફસલની ગેરંટીનું પ્રતીક હતું. એ જ રીતે 1,44,000 એ માનવજાતમાંથી બચાવવામાં આવેલા લોકોના પ્રથમ અને વિશિષ્ટ જૂથનું પ્રતીક છે. પ્રકટીકરણ અધ્યાય 14 એમની કેટલીક લાક્ષણિકતાઓ જણાવે છે. હા, અને તેમાંથી કેટલીક લાક્ષણિકતાઓ થોડી ગૂંચવણભરી પણ છે. જેમ કે તેમાં લખ્યું છે કે તેઓ સ્ત્રીઓથી પોતાને અશુદ્ધ કર્યા નથી અને કુંવારા છે. બરાબર. અને અહીં જ શાબ્દિક અર્થઘટન મુશ્કેલી ઊભી કરી શકે છે. હા, કારણ કે આ વાત થોડી ગૂંચવણભરી નથી. સ્ત્રોતો એવું તો નથી કહેતા ને કે લગ્ન કરવું એ પાપ છે. ઘણા સાંભળનારાઓ આનો ખોટો અર્થ કરી શકે છે. સાચો મુદ્દો છે. આ પ્રતિકાત્મકતાને વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે. તમે સાચો મુદ્દો ઉઠાવ્યો. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ શાબ્દિક કુંવારાપણાની વાત નથી. બાઇબલમાં મૂર્તિપૂજા અને ખોટી ધાર્મિક પ્રણાલીઓને ઘણીવાર વ્યભિચાર સાથે સરખાવવામાં આવે છે. અચ્છા. તો કુંવારા હોવાનો અર્થ એ છે કે તેઓ આધ્યાત્મિક રીતે શુદ્ધ છે. તેમણે પોતાની જાતને દુનિયાની ભ્રષ્ટ વિચારધારાઓ અને ખોટી ઉપાસનાથી દૂર રાખી છે. તે વફાદારીનું પ્રતીક છે. અચ્છા, તો આ શુદ્ધતા અને વફાદારીની વાત છે. બીજી લાક્ષણિકતાઓ શું છે? બીજી લાક્ષણિકતા એ છે કે તેઓ હલવાન એટલે કે ઈસુ ખ્રિસ્ત જ્યાં પણ જાય છે ત્યાં તેની પાછળ જાય છે. આ સંપૂર્ણ આજ્ઞાપાલન અને અનુસરણ દર્શાવે છે. અને ત્રીજું, તેમના મુખમાં કોઈ જૂઠ નથી અને તેઓ નિર્દોષ છે. આ એમની નૈતિક અને આધ્યાત્મિક અખંડિતતાની સાબિતી છે. એટલે કે એવા લોકો જેમનું ચારિત્ર્ય સંપૂર્ણ રીતે ઈસુ જેવું બની ગયું છે. બરાબર. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. સ્ત્રોત આ 1,44,000 ને પાછલા વરસાદ સાથે જોડે છે. લેટર રેન. હા, આ એક ખૂબ જ ઊંડો ખ્યાલ છે. જેમને ખબર ન હોય તેમના માટે પહેલો વરસાદ અને પાછલો વરસાદ શું છે તે સમજાવશો? જરૂર. આ ઉપમા ઇઝરાયેલની ખેતી પદ્ધતિ પરથી લેવામાં આવી છે. ત્યાં પહેલો વરસાદ પાનખરમાં આવતો અને તે જમીનને નરમ પાડીને બીજને અંકુરિત થવામાં મદદ કરતો. ઓકે. આધ્યાત્મિક રીતે આ પવિત્ર આત્માના શરૂઆતના કાર્ય જેવું છે, જે વિશ્વાસીને નવું જીવન શરૂ કરવામાં મદદ કરે છે. અને પાછલો વરસાદ? પાછલો વરસાદ વસંત ઋતુમાં લણણીના બરાબર પહેલા આવતો. તે પાકને સંપૂર્ણ રીતે પકવીને લણણી માટે તૈયાર કરતો. સ્ત્રોતો દલીલ કરે છે કે 1,44,000 એ લોકોનું જૂથ છે જેમને અંતિમ સમયમાં પવિત્ર આત્માનો આ પાછલો વરસાદ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થશે. એટલે એક વિશેષ અભિષેક. હા, એક વિશેષ અભિષેક જે તેમને તેમના અંતિમ અને સૌથી મહાન કાર્ય માટે અભૂતપૂર્વ શક્તિ અને અધિકાર આપશે. અને આ મહાન કાર્ય શું છે? કારણ કે સ્ત્રોતો તેમને પ્રકટીકરણના અધ્યાય 11માં જોવા મળતા 2 સાક્ષીઓ સાથે પણ સરખાવે છે. હા. જેઓ કદાચ આનાથી પરિચિત નથી, તેમના માટે 2 સાક્ષીઓ એ અંતિમ સમયની 2 રહસ્યમયી વ્યક્તિઓ છે જેમને ઈશ્વર તરફથી અસાધારણ શક્તિ મળે છે. હા, અને સ્ત્રોત મુજબ આ કોઈ 2 વ્યક્તિઓ નથી. શું? પરંતુ આ 1,44,000નું આખું જૂથ જ 2 સાક્ષીઓની ભૂમિકા ભજવશે. ઓકે. તેઓ અંતિમ 7 વર્ષના પહેલા અડધા ભાગમાં એટલે કે 1260 દિવસ સુધી આખી દુનિયામાં શાશ્વત સુવાર્તાનો પ્રચાર કરશે. અને એમનું મુખ્ય કાર્ય? તેમનું મુખ્ય કાર્ય ચર્ચનું રક્ષણ કરવાનું અને જેઓ પશુ એટલે કે અંતિમ સમયની ભ્રષ્ટ રાજકીય ધાર્મિક સત્તાની પૂજા કરે છે તેમને ચેતવણી આપવાનું હશે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. આનો અર્થ એ થયો કે આ કોઈ નિષ્ક્રિય બચી ગયેલું જૂથ નથી. ના, જરાય નહીં. પણ તેઓ પૃથ્વીના ઇતિહાસના અંતિમ અધ્યાયમાં મુખ્ય પાત્રો છે. સ્ત્રોતો એવું કહે છે કે તેમની પાસે દુનિયાને હલાવી દેવાની શક્તિ હશે, જેમ કે દુષ્કાળ લાવવાની કે પાણીને લોહીમાં ફેરવવાની. હા. આ તો આખી વાતને એકદમ અલગ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તેઓ યોદ્ધાઓ છે, પીડિતો નહીં. બરાબર. તેઓ ઈશ્વરના અંતિમ સંદેશવાહક છે. તેઓ એવી સાક્ષી આપશે જે દુનિયાને હચમચાવી નાખશે અને દરેક વ્યક્તિને એક પસંદગી કરવા માટે મજબૂર કરશે. ઈશ્વરની તરફ રહેવું કે પશુની તરફ? બરાબર. ઠીક છે. આપણે
1,44,000ની ઓળખ અને તેમના શક્તિશાળી કાર્ય વિશે વાત કરી, પણ મને એક પ્રશ્ન થાય છે. બાઇબલમાં બીજા પણ આવા જૂથોનો ઉલ્લેખ છે, જેમ કે પ્રકટીકરણ 7માં જ દેખાતું અસંખ્ય લોકોનું ટોળું. હા, આ બધા ટુકડાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? શું 1,44,000 અને આ અસંખ્ય લોકોનું ટોળું અલગ છે? આ એક ઉત્તમ પ્રશ્ન છે, કારણ કે તે આપણને મોટા ચિત્ર તરફ લઈ જાય છે. સ્ત્રોત મુજબ આ જૂથો સંપૂર્ણપણે અલગ નથી, ઓકે. પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. 1,44,000 એ પ્રથમ ફળો છે, એક વિશિષ્ટ જૂથ જે જીવંત રૂપાંતર પામે છે. પરંતુ તેઓ શહીદ સાક્ષીઓના એક વિશાળ જૂથનો ભાગ છે, જે સમગ્ર ઇતિહાસમાં ફેલાયેલો છે. અને પેલું અસંખ્ય લોકોનું ટોળું જે સફેદ વસ્ત્રોમાં દેખાય છે, તે કોણ છે? સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે તે અસંખ્ય લોકોનું ટોળું એ શહીદો છે, જેઓ મહાન વિપત્તિ ગ્રેટ ટ્રિબ્યુલેશનમાંથી બહાર આવે છે. મહાન વિપત્તિ એટલે ઇતિહાસનો અંતિમ અને સૌથી તીવ્ર પરીક્ષણનો સમયગાળો. બરાબર. જો કે પ્રકટીકરણ અંતિમ સમયના શહીદો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, સ્ત્રોત ભાર મૂકે છે કે ઇતિહાસના તમામ યુગોના શહીદો પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લેશે. તે બધા આ વિજયી જૂથનો ભાગ છે. સ્ત્રોતોમાં એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી દ્રશ્યનું વર્ણન છે, હા, જ્યાં આ બધા વિજયી લોકો કાચના સમુદ્ર પાસે ઊભા રહીને મૂસાનું ગીત અને હલવાનનું ગીત ગાય છે. આ દ્રશ્યની કલ્પના કરવી પણ અઘરી છે. સાચી વાત છે. આટલી બધી પીડા અને સંઘર્ષ પછી અંતે એવો વિજય. અને આ દ્રશ્ય પ્રતીકોથી ભરેલું છે. જેમ ઇઝરાયેલીઓએ લાલ સમુદ્ર પાર કર્યા પછી ફારોણની સેના પર વિજય મેળવ્યા બાદ એમની મુક્તિ માટે મૂસાનું ગીત ગાયું હતું, હા, તેમ આ શહીદો પશુ અને તેની સત્તા પર વિજય મેળવ્યા પછી હલવાનનું ગીત ગાશે. અને કાચનો સમુદ્ર. અહીં કાચનો સમુદ્ર એ સંકટ અને પરીક્ષણના તોફાની સમુદ્રનું પ્રતીક છે, જેને તેઓએ વિશ્વાસ દ્વારા પાર કર્યો છે. તેમનું ગીત એ ઈશ્વરની મુક્તિ અને ન્યાયની અંતિમ ઘોષણા છે. આ ખરેખર આશા આપનારી વાત છે. પણ આનાથી આપણે સૌથી મોટા અને કદાચ સૌથી ઊંડા પ્રશ્ન પર આવીએ છીએ. આ બધી વેદના, મોહર લાગવી, શહીદી અને પુનરુત્થાનનો અંતિમ અર્થ શું છે? આ બધા પાછળનો હેતુ શું છે? શું તે ફક્ત સારા લોકોને બચાવવા અને દુષ્ટોને સજા કરવા માટે છે, કે સ્ત્રોતો આનાથી પણ ઊંડી કોઈ વાત કરે છે? હા, અને અહીં જ આપણને આખા વિશ્લેષણનો સાર મળે છે. સ્ત્રોતો એક ખૂબ જ ઊંડી ધર્મશાસ્ત્રીય દલીલ રજૂ કરે છે. આ ફક્ત મનુષ્યોના ઉદ્ધાર વિશે નથી, તો પછી પરંતુ સમગ્ર સૃષ્ટિના સ્તરે ઈશ્વરના ચારિત્ર્યને સાચા ઠેરવવા વિશે છે. આને થોડું સરળ શબ્દોમાં સમજાવશો? ઈશ્વરના ચારિત્ર્યને સાચા ઠેરવવાનો અર્થ શું છે? સ્ત્રોત મુજબ બધી બાબતોની શરૂઆત સ્વર્ગમાં થયેલા એક આરોપથી થાય છે. શેતાન, જે એક સમયે એક ઉચ્ચ દૂત હતો, તેણે ઈશ્વર પર આરોપ મૂક્યો. શો આરોપ? પાલન કરવું અશક્ય છે. તેણે દાવો કર્યો કે ઈશ્વર એક ક્રૂર, સ્વાર્થી શાસક છે. અને એમની સરકાર પ્રેમ પર નહીં, પણ બળ પર ટકેલી છે. બરાબર. અને મનુષ્યનું પતન આ આરોપને સાચું સાબિત કરવાની એક તાક હતી. એકદમ. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું, ત્યારે શૈતાનને લાગ્યું કે તે જીતી ગયો. પરંતુ શહીદો અને ખાસ કરીને 1,44,000, તેઓ આ આરોપનો જીવંત જવાબ છે. હા, તેઓ મૃત્યુ સુધી વફાદાર રહીને શૈતાનના આરોપને ખોટો સાબિત કરે છે. તેઓ તેમના જીવન દ્વારા સમગ્ર બ્રહ્માંડને બતાવે છે કે ઈશ્વરના પ્રેમ અને શક્તિ દ્વારા મનુષ્ય તેમની આજ્ઞાઓનું પાલન કરી શકે છે. ભલે ગમે તેટલી મોટી કિંમત ચૂકવવી પડે. બરાબર. તો એક રીતે એમની વફાદારી ફક્ત એમના પોતાના ઉદ્ધાર માટે નથી, પણ તે એક વૈશ્વિક અદાલતમાં ઈશ્વરના પક્ષમાં એક સાક્ષી છે. તમે એકદમ સાચું સમજ્યા. અને પ્રથમ પુનરુત્થાન આ સાબિતી પર ઈશ્વરની મોહર છે. મૃત્યુ પરના વિજયની અંતિમ ઘોષણા. હા, તે સાબિત કરે છે કે જેઓ ઈશ્વરને વફાદાર રહે છે, મૃત્યુ પણ તેમને હરાવી શકતું નથી. આ ઘટના ઈશ્વરના પ્રેમ, ન્યાય અને ચારિત્ર્યને સમગ્ર સૃષ્ટિ, ખાસ કરીને અન્ય ગ્રહોના રહેવાસીઓ અને દૂતો સમક્ષ હંમેશ માટે સાચા ઠેરવે છે. અને આનાથી એમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે અને તેઓ ક્યારેય ફરીથી પાપ નહીં કરે. સાચી વાત. વાહ, આ તો ખરેખર એક મોટું ચિત્ર છે. તો જો આપણે આખી ઘટનાક્રમને એક સાથે મૂકીએ, જેથી સાંભળનારાઓને સ્પષ્ટ ખ્યાલ આવે તો?
હા, ચાલો. તે કંઈક આ પ્રમાણે હશે. પહેલા 1,44,000 પર મહોર લાગે છે, જે તેમણે તેમના વિશેષ કાર્ય માટે તૈયાર કરે છે. હા. પછી મહાન વિપત્તિનો સમય આવે છે, જે સ્ત્રોતો મુજબ પહેલા 3.5 વર્ષ ચાલે છે. આ સમયગાળામાં 1,44,000 બે સાક્ષીઓ તરીકે સેવા આપે છે. અને ઘણા વિશ્વાસીઓ શહીદ થાય છે. બરાબર. અને આ 3.5 વર્ષના અંતે પ્રથમ પુનરુત્થાન થાય છે, જેમાં તમામ યુગોના શહીદો સજીવન થાય છે. બરાબર. ત્યાર પછી અંતિમ 7 વર્ષનો બીજો 3.5 વર્ષનો ભાગ આવે છે, જેમાં 7 વિપત્તિઓ પૃથ્વી પર તે લોકો પર આવે છે, જેમણે પશુની ઉપાસના કરી છે. અને પુનરુત્થાન પામેલા વિશ્વાસીઓને આ વિપત્તિઓથી બચાવી લેવામાં આવે છે. હા. અને આ બધાના અંતે 1000 વર્ષનું રાજ્ય આવે છે. જેમાં આ વિજયી શહીદો પૃથ્વી પર ખ્રિસ્ત સાથે શાસન કરશે અને આ સમયગાળા દરમિયાન શેતાનને બાંધી દેવામાં આવશે. બરાબર. આપણે 1,44,000ની એક રહસ્યમય સંખ્યાથી શરૂઆત કરી હતી અને સૃષ્ટિના અંતિમ હેતુ અને ઈશ્વરના ન્યાયની વૈશ્વિક સાબિતી સુધી પહોંચ્યા. આ સ્ત્રોતો ખરેખર આપણને એક સંખ્યાથી આગળ લઈ જઈને એક વિશાળ અને ઊંડી કથાનો ભાગ બનાવવા છે. બરાબર. અને આ બધી ચર્ચાના અંતે સ્ત્રોતો એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવે છે, જેના પર આપણે બધાએ વિચાર કરવો જોઈએ. કયો મુદ્દો? એક જગ્યાએ ઉલ્લેખ છે કે 1,44,000ને કોઈ મોટો પુરસ્કાર નથી મળતો, પરંતુ તેમને એક મોટું કાર્ય એટલે કે મિશન સોંપવામાં આવ્યું છે. એમની ઓળખ એમના વિશેષાધિકારમાં નથી, પરંતુ એમની જવાબદારીમાં છે. આ એક ખૂબ જ રસપ્રદ અને વિચારવા જેવો દૃષ્ટિકોણ છે. આના પરથી આપણા માટે વિચારવા જેવી વાત એ છે કે આજના યુગમાં જ્ઞાન અને સમજણ મેળવવાનો હેતુ શું હોઈ શકે? શું તે ફક્ત વ્યક્તિગત વિકાસ, પોતાની જિજ્ઞાસા સંતોષવા, કે પછી ચર્ચાઓમાં બીજાઓ કરતાં વધુ જાણકાર દેખાવા માટે છે? કે પછી જેમ 1,44,000ને તેમના કાર્ય માટે તૈયાર કરવામાં આવ્યા હતા, તેમ આપણું જ્ઞાન પણ કોઈ મોટા હેતુ કે કાર્ય માટેની તૈયારી છે? એક એવું કાર્ય જે કદાચ આપણા પોતાના જીવન કરતાં પણ મોટું છે.